સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે પલસાણા પોલીસ મથકની હદમાં મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે પરથી દારૂનો જથ્થો ભરેલી 3 કાર ઝડપી પાડી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે સુરત જિલ્લાના પલસાણા પોલીસ મથકની હદમાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ટિંગી ગામ પાસે વોચ પહોંચી હતી અને ત્યાંથી દારૂનું કટિંગ થાય તે પહેલા દરોડા પાડતા બુટલેગરો અને ખેપિયાઓમાં ભાગદોડ મચી ગઈ હતી. પોલીસ સ્થળ પરથી વલસાડ પારડીના બુટલેગર પિન્ટુ કુમાર નાનુભાઈ પટેલની ધરપકડ કરી 32 લાખની કિંમતની 3 કાર અને 12,77,000થી વધુનો દારૂનો જથ્થો મળી 45,17,000થી વધુની મત્તા કબજે કરી હતી. જ્યારે બાબુ પટેલ, હાનિલ પટેલ, ઓમી, જીતુભાઈ, નિતેશ વાઘ તથા કાર માલિકો સહિતનાઓને વોન્ટેડ જાહેર કર્યા હતા. અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ.